ગુજરાત પોલીસના સમર્થનમાં કચ્છમાં આક્રોશ રેલી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ સાથે કચ્છ કલેક્ટરને આવેદન। સમર્થનકારી લોકોએ કહ્યું કે પોલીસ કર્મચારીનું અપમાન ક્યારે પણ સહન નહીં કરાય। કોઈ એકલ દુકલ પોલીસ કર્મચારીના કારણે તમે સમગ્ર ગુજરાત પોલીસ સામે અપશબ્દો બોલો છો, જે કારણે પોલીસનું મનોબળ તૂટી જાય છે। રેલીમાં વ્યથા ઠલવતા લોકોએ જિગ્નેશ મેવાણી હાય હાયના સૂત્રોચ્ચાર સાથે પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી છે। ગુજરાત પોલીસ સહિત કચ્છ જિલ્લાના પોલીસ પરિવારોએ આજે વ્યથા ઠાલવી। ધારાસભ્ય દ્વારા બોલાવાયેલા અભદ્ર શબ્દોના વિરોધમાં આજે ભુજ ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી દરમિયાન પોલીસ પરિવારના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સખત કાર્યવાહી તેમજ તેમના રાજીનામાની માંગ ઉઠાવી। આવેદનમાં જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા વડગામ વિસ્તારમાં જાહેર રજૂઆતો દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારી સામે અણછાજતું વર્તન કર્યું। તેમના દ્વારા વારંવાર તોછડે અને અમર્યાદિત ભાષાને એક ચૂંટાયેલા પ્રતિનિધિને શોભે નહીં તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કારણે પોલીસ વિભાગનું માનસિક મનોબળ ઘટે છે અને સમગ્ર પોલીસ પરિવારમાં અસંતોષ ફેલાયો છે। પોલીસ પરિવાર તરફથી રજૂ કરાવાયેલા આવેદનમાં જણાવાયું કે ગુજરાત પોલીસ દિવસ રાતની પરવા વગર તહેવારો જાહેર કાર્યક્રમોથી દૂર રહી પ્રજાની સુરક્ષા માટે સતત ફરજ બજાવે છે। કોવિડ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારથી દૂર રહી જનસેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। ઘણા પોલીસ કર્મીઓએ તો પ્રાણ પણ ગુમાવ્યા। પોલીસ પરિવારનું કહેવું છે કે રાજ્યની પોલીસ એવી મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરતી હોવા છતાં જનપ્રતિનિધિ દ્વારા વારંવાર થતા અપમાનજનક વર્તનથી તેમના જ નહીં પરંતુ સમગ્ર પોલીસ પરિવારના લાગણીને ઠેસ પહોંચે છે। આ કારણે પોલીસ પરિવારે માંગ કરી છે કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ વિભાગ સાથે થયેલ અપમાન માટે જાહેરમાં માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે। આવેદનપત્ર પર 70થી વધુ પોલીસ પરિવારના સભ્યોની સહીઓ લેવામાં આવી અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓના શુભચિંતકો પણ રેલીમાં જોડાયા। પોલીસ પરિવારના કહેવા મુજબ આ રેલીનો ઉદ્દેશ માત્ર ન્યાયની માંગ અને પોલીસની પ્રતિષ્ઠા જાળવવાનો છે। હું નિવૃત્ત પીએસઆઈ છું, વીબી મોયા, વાલજી બાકુભાઈ મોયા। આજે પટ્ટા અને ટોપી ઉતારવાની વાત છે ને, એ જરા યોગ્ય નથી। આજે હું નિવૃત્ત થયો છું 58 વર્ષે, તો હું ભરતી થયો તો સરકાર અમને 58 વર્ષે નિવૃત્ત કરે, બરાબર ને। મારા ઉપર અમે આ પોલીસ ખાતાને કેટલું યોગદાન દીધું છે। જ્યારે મને કોરોનાગ્રસ્ત હતો ત્યારે મને કોરોનાગ્રસ્ત પછી મારા ફેમિલીને કોરોનાગ્રસ્ત આવ્યો। મારા 2 દીકરીના લગ્ન થઈ ગયા હતા, તો મારા ફેમિલીને મૂકીને અમે અમારી ફરજ અદા કરી। બાકી કોઈ પોલીસ કર્મચારીથી ભૂલ થાય તો વ્યક્તિગત એને કહી શકે ને અમારા એના માટે ડિસિપ્લિન ખાતું છે, ડિસિપ્લિનમાં લઈને જ કામ કરે છે, એના પર ખાતાકીય પગલાં લેવામાં આવે છે। બાકી તમે આખા પોલીસ ખાતાને એમ કે પટ્ટા ટોપી ઉતારી લો, એ જરાય યોગ્ય જ નથી ને। અમે હલાવી નહીં લઈએ આ વસ્તુ। અમે નિવૃત્ત પણ ઘણા પોલીસ કર્મચારી છે, આના માટે સહયોગ આપશું। બાકી આ વસ્તુ જરાય નહીં, પોલીસ ખાતાના એમ પટ્ટા ટોપી ન ઉતરી શકે, બરાબર। આ વસ્તુ જરાય યોગ્ય નથી। બાકી વ્યક્તિગત કોઈ પોલીસ કર્મચારી ભૂલ થઈ જાય, આ 24 કલાક નોકરી કરે તો માનસિક ટેન્શનમાં ક્યારેક થઈ જતું હોય તો એના માટે ખાતું એના માટે ઉપલબ્ધ છે ને, એના માટે ખાતાકીય પગલાં લે છે ને। આજે તમે અમદાવાદમાં એટીએસે જે કામ કર્યું છે એ પોલીસ ખાતાએ જ કર્યું છે। આ એટીએસમાં મોટું કેટલું કામ થયું છે કે આવા લોકોને આતંકીઓને પકડ્યા ને આજે પોલીસ ખાતું જ કર્યું છે આ મોટું કામ। જય હિન્દ, જય હિન્દ, ભારત માતા કી જય। મારું નામ અનિક જોશી છે અને હું એક ભુજનો જ રહેવાસી છું। આજે ટૂંક સમય પહેલાં થરાદ વાવ ખાતે ધારાસભ્ય શ્રી દ્વારા પોલીસ પરિવારને પટ્ટા અને ટોપી ઉતારવાની આપશ્રી દ્વારા જે વાત કરવામાં આવેલી છે એ પોલીસ તંત્રનું, પોલીસ પરિવારનું અપમાનજનક શબ્દ જે છે એ થયું છે। અને આપશ્રી એક ભણેલા ગણેલા ધારાસભ્યશ્રી છો, તો આપના મુખેથી આવા શબ્દ જે છે એ બોલવામાં આવે એ કોઈ અંશે યોગ્ય નથી। પોલીસ છે તો શાંતિ છે, પોલીસ છે તો સુરક્ષા છે અને પોલીસ છે તો જ સેવા છે। આજે આપણે આપણા તહેવારોની અંદર ત્યારે જ પ્રજા જે છે એ ઉજવી શકે છે જ્યારે પોલીસ પરિવાર રાત દિવસ 24 કલાક પોતાની જાત મહેનતથી આજે પ્રજાની રક્ષા કરી શકે છે। આજે 12 વાગે પણ આજે આપણી બહેન દીકરીઓ જ્યારે રોડ ઉપર નીકળતી હોય છે ને ચિંતા મુક્ત રહે છે, એનું એક જ કારણ છે કે પોલીસ પરિવાર રાત દિવસ એની સુરક્ષામાં રહેતી હોય છે। આપશ્રી જેવા ભણેલા ગણેલા અને એજ્યુકેશન ધરાવતા ધારાસભ્યશ્રીના મુખેથી આજે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારવાની જે વાત આપશ્રી દ્વારા કરવામાં આવેલી છે એ કોઈ જ અંશે એ યોગ્ય નથી અને આના કારણે પોલીસ પરિવારનું મોરલ જે છે ડાઉન થયું છે। અને આ પોલીસ પરિવારનું જ્યારે મોરલ ડાઉન થાય ત્યારે
પ્રજા જે છે એ રસ્તા ઉપર પણ ઉતરશે અને જરૂર પડશે ત્યારે એ હદ સુધી પણ જશે. આજે કેટલીક માતૃશક્તિઓ પણ અત્રે ઉપસ્થિત છે, રણચંડી પણ અત્રે ઉપસ્થિત છે અને દુર્ગા સ્વરૂપની સૌ માતાઓ પણ અત્રે ઉપસ્થિત છે. આજે રાતે 12 વાગે આજે આપણી માતાઓ દીકરીઓ જ્યારે રસ્તા ઉપર ચિંતામુક્ત થઈને નીકળે છે ત્યારે એ જ સી ટીમ એ શક્તિ ટીમ તરીકે કામ કરતી હોય છે. એ પરિવારો, પોલીસ પરિવારો જે છે એ કામ કરતા હોય છે. એટલે આવા જ શબ્દ પોલીસ પરિવાર માટે આપશ્રી દ્વારા જે બોલાવવામાં આવ્યા છે એ કોઈ અંશે યોગ્ય નથી. અમે પૂરો આ પોલીસ પરિવારને સમર્થન કરીએ છીએ. જય હિન્દ, ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. હું રેખાબેન હસમુખ ભટ્ટ કીડાણાથી બજરંગ દળ વિશે આવી છું. આજ 15 વર્ષથી હું સિંગલ છું અને 4-5 વર્ષથી હું નોકરી ઝોનમાં જઈ રહી હતી. મને ક્યારે કોઈ જાતની તકલીફ નથી થઈ. અને કેમ કે આપણા કચ્છ ગુજરાતની પોલીસ એકદમ એક્ટિવ છે અને બહુ મદદ કરે છે. એમાં કોઈ શક્ય નથી. બધી લેડીઝો નોકરી કરે છે, રાતના 10-10 વાગ્યા સુધી ઘરે આવે છે. આપણે પોલીસની સપોર્ટ કરવો જોઈએ. આપણે જનતા છીએ, આપણે પોલીસનો સપોર્ટ કરવો જોઈએ. આવી ખોટી ગલત ટિપ્પણી કરવામાં અમે એકદમ વિરોધ છીએ. અને આપણા જે ભાઈએ કીધું છે, જિગ્નેશ મેવાણીએ કીધું છે, એ એકદમ અમને જરાય યોગ્ય લાગુ નથી. એ શબ્દે એમના પાછા વારે અને એમના પદથી રાજીનામું આપે. જય હિન્દ, જય ભારત. હું પોલીસ પરિવારમાંથી આવું છું અને જે 2 દિવસ પહેલાંની જે ઘટના છે કે પોલીસની સમક્ષ જ પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી અને પોલીસ બંદોબસ્તની વચ્ચે જ તમે જે આ શબ્દ કે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરેલો છે, જે જરા પણ યોગ્ય ગણવામાં આવશે નહીં. કારણ કે પટ્ટા ટોપી ઉતારવાનો અધિકાર તમને આપેલો નથી. અને કોણે તમને અધિકાર આપેલો છે એ વસ્તુ નથી સમજાઈ રહી. કારણ કે તમે કોણ એ વ્યક્તિ છો કે જે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી શકો છો? કારણ કે પોલીસે એની અથાગ મહેનતથી પટ્ટા ટોપી મેળવેલા છે, જે સન્માન અને ગૌરવની વસ્તુ છે. તમે પોલીસને સાથ સહકાર નથી આપી શકતા, માન નથી આપી શકતા. અપમાન કરવાનો અધિકાર તમને કોણે આપેલો છે? અમે બસ એ જ માંગ કરીએ છીએ કે જે મેવાણી સાહેબે જે ભાષણ આપેલું છે, તો અમને એ વ્યક્તિનું રાજીનામું જોઈએ છે. રેલીની અંદર ખૂબ આક્રોશ જોવા મળે છે. આજથી 2-3 દિવસ પહેલાં વડનગરથી ચૂંટાયેલા ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીએ જે વાવ થરાદમાં રેલી સંદર્ભે પોલીસના વિરુદ્ધમાં એક નિવેદન આપ્યું હતું કે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી નાખશું. તો પોલીસના પટ્ટા એ કોઈની મહેરબાનીથી નથી મળતા, પોલીસની ટોપી એ કોઈની મહેરબાનીથી નથી મળતી. પોલીસના પટ્ટા અને ટોપી આ એક નોકરી, આ એક સંસ્થા, એક જવાબદારીથી મળે છે, આ સંવિધાનથી મળે છે. મારા પરિવારમાંથી કોઈ પોલીસમાં નથી, પણ મારા અનેક મિત્રો પોલીસમાં છે, જેને સવારે 4 વાગે ઉઠી અને મેં દોડતા જોયા છે. 24 કલાક સમાજના રક્ષણ માટે એને મેં જાગતા જોયા છે. આપણે અત્યારે આરામથી સૂઈ શકીએ તો આ પોલીસ છે તો જ આપણે સૂઈ શકીએ. આપણે નિર્ભય રીતે હરીફરી શકીએ છીએ તો આ પોલીસ છે તો જ આપણે હરીફરી શકીએ છીએ. જો પોલીસ છે તો શાંતિ છે, પોલીસ છે તો વિશ્વાસ છે, અને પોલીસ છે તો જ આ સમાજ છે.